કેમ છો વિદ્યાર્થી મિત્રો? કમ્પ્યુટર વિષયના વિડીયો લેક્ચર સિરીઝમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજના લેક્ચરમાં, આજના સેશનમાં આપણે જે જોવાનું છે, જે સમજવાનું છે, જે શીખવાનું છે એ નાના નાના બે ફંક્શન કે જેનું મેં તમને પ્રોમિસ કરેલું. બે ફંક્શન છે આપણે વિદ્યાર્થી મિત્રો છે શીખવાના છે. પહેલું જે ફંક્શન છે એની જો આપણે વાત કરીએ તો પહેલું જે ફંક્શન છે એ ફંક્શનનું નામ છે મેચ ફંક્શન, અને બીજું જે ફંક્શન છે એ જે ફંક્શન છે એનું નામ જે છે એ છે ઇન્ડેક્સ ફંક્શન. બે નાનકડા એવા ફંક્શન શીખવાના છે, એકદમ ઇઝી છે. કોન્સેપ્ટ ક્લિયર કરી લેશો તો આ ફંક્શનનો ઉપયોગ છે તમે ગમે ત્યાં આગળ છે કરી શકશો. રેડી? તો આપણે હવે છે જોઈએ મેચ ફંક્શન અને ઇન્ડેક્સ ફંક્શન. પહેલાં જે છે આપણે પ્રશ્ન છે આખો સમજી લઈએ, પછી આ બંને જે ફંક્શન છે એના ફંડામેન્ટલ એટલે કે એના કોન્સેપ્ટ છે સમજીએ. ચલો, કેવો ક્વેશ્ચન છે પૂછાય છે એ વસ્તુ છે આપણે સમજીએ. તો જુઓ, અહીંયા આગળ તમને લોકોને ડેટા છે આપેલો છે કે ડેટાની અંદર કઈ રીતના છે, તો કે ડેટાની અંદર તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો કે ડેટાની અંદર છે તમને લોકોને છે એ નંબર, નેમ અને મેથ્સના માર્ક્સ છે આપેલા છે. હવે અહીંયા આગળ છે ક્વેશ્ચન શું છે, તો ક્વેશ્ચન છે એ પહેલાં છે તમે લોકો સમજી લો કે અહીંયા આગળ શ્રવણ નામનો વિદ્યાર્થીને 90 માર્ક્સ, કિશનને 88, નિખિલને 80 માર્ક છે. રેડી? હવે અહીંયા આગળ છે કરવાનું શું છે, તો કે સિમ્પલ વસ્તુ, કરવાનું કશું નથી. અહીંયા આગળ સૂચના આપેલી છે રાઇટ ડાઉન ધ સ્ટુડન્ટ નેમ વિથ ધ હાઈએસ્ટ માર્ક્સ. હાઈએસ્ટ માર્ક્સ કોને છે મેથ્સમાં, તો કે આ 90 માર્ક્સવાળા ભાઈ હાઈએસ્ટ છે, અને એ ભાઈનું નામ, સાહેબનું નામ છે શું છે, શ્રવણ છે. તો તમારે લોકોએ શું કરવાનું છે, હાઈએસ્ટ માર્ક્સ જે છે એ બરાબર, એટલે કે 90 માર્ક્સવાળા જે વિદ્યાર્થી છે એનું નામ છે એની સામેથી તમારે ગોતીને લખવાનું છે. ઓકે, કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો? પ્રશ્ન સમજાઈ ગયો કે આમાં જે હાઈએસ્ટ હોય એની સામે જે નામ હોય એ આપણે લખીને દેવાનું છે, પણ આપણે જાતે નથી લખવાનું. આપણે શું કરવાનું છે, તો કે આપણે ફંક્શનનો ઉપયોગ છે કરવાનો છે. તો એના માટે સૌથી પહેલું જે ફંક્શન આવે છે એ પહેલું ફંક્શન આપણે જે સમજવાનું છે એ છે મેચ ફંક્શન. રેડી? મેચ ફંક્શન શું કરશે? પહેલી વસ્તુ સમજી લો, મેચ ફંક્શન શું કરશે, તો કે મેચ ફંક્શન છે તમને લોકોને રો કે કોલમની વેલ્યુ છે આપશે. રો કે કોલમની વેલ્યુ એટલે કે શું થાય, તો કે આની અંદર એટલે કે આ જે મેથ્સના જે માર્ક્સ છે બરાબર છે, આટલા જે માર્ક્સ છે એમાંથી હાઈએસ્ટ માર્ક જે છે આપણે સિલેક્ટ કરીએ 3 રો, તો એમાંથી કઈ રોમાં છે, તો કે સાહેબ પહેલી રોમાં છે. આ વસ્તુ આપણને કોણ આપશે? મેચ ફંક્શન આપશે. મેચ ફંક્શન શું કામ કરી દેશે, તો કે મેચ ફંક્શન આપણે જે કહેશું મિનિમમ માર્ક્સ, મેક્સિમમ માર્ક્સ બરાબર છે, વચ્ચેના માર્ક્સ છે, વોટેવર આપણે જે ઇનપુટ આપશું એ ઇનપુટની રો નંબર છે તમને આપશે. ઓકે, ચલો, તો આપણે પહેલાં જે છે એ મેચ ફંક્શન છે એ ગોતીએ. બરાબર, મેચ ફંક્શન છે શીખીએ. એટલે કે આ જે છે 3 એમાંથી છે તમને શું કરશે, તો કે 90 કઈ જગ્યાએ છે, તો કે પહેલી જગ્યાએ છે એ તમને લોકોને છે ગોતીને છે આપશે. રેડી? ચલો, તો આપણે પહેલાં છે સમજીએ મેચ ફંક્શન. એકદમ ઇઝી રીતે છે સમજવાનું છે. તો સૌથી પહેલાં આપણે શું કરીએ, મેચ ફંક્શનનો યુઝ કરીએ. કઈ રીતે થશે? મેચ. મેચ પછી તમારે શું કરવાનું છે, લુકઅપ વેલ્યુ. લુકઅપ એટલે કે શું થશે, હાઈએસ્ટ માર્ક્સ કેટલા છે, તો કે હાઈએસ્ટ એટલે કે થશે 90 માર્ક્સ થશે. હાઈએસ્ટ માર્ક્સ પછી છે આપણે છે શું કરવાનું છે, તો કે હાઈએસ્ટ પછી તમારે કેટલામાંથી ગોતવાનું છે એ તમારે લોકોએ અહીંયા આગળ લખવાનું છે. એટલે કે આટલું છે સિલેક્ટ કરી નાખીએ. ઓકે, અને આના પછી ત્રીજું જે છે એ એટલે કે શું થશે, મેચ ટાઈપ. મેચ ટાઈપની અંદર વિદ્યાર્થી મિત્રો શું આવશે, તો કે મેચ ટાઈપની અંદર આવશે 0, 1, 2. 0 એટલે શું થશે, એક્ઝેક્ટ મેચ થશે. એટલે અહીંયા આગળ આપણે શું કરી નાખશું, 0 છે ટાઈપ છે કરી નાખશું. રેડી? ચલો, તો ફરીથી છે આ આખું ફંક્શન છે સમજી લઈએ. આ જે છે એ કયું ફંક્શન છે, તો કે વિદ્યાર્થી મિત્રો આ જે ફંક્શન છે એનું નામ છે શું થશે, તો કે આ ફંક્શનનું નામ છે થશે મેચ ફંક્શન. મેચ ફંક્શન છે કઈ રીતના કામ કરશે, તો કે મેચ ફંક્શનની અંદર સૌથી પહેલાં તમારે લોકોએ શું જોઈએ છે એ, તો કે 90 માર્ક્સ. આ 90 માર્ક્સની બદલે તમે લોકો આમ બી લખી શકો, મેક્સ અને કાઉન્સની અંદર છે આ રેન્જ છે એ સિલેક્ટ કરીને લખી શકો. ઓકે, ત્યારબાદ કેટલામાંથી જોઈએ છે એ એટલે કે રેન્જ, અને અહીંયા આગળ 0 લખવાનું ભૂલવું નહીં. 0 થી શું થશે, તો કે 0 થી એક્ઝેક્ટ મેચ તમને લોકોને મળશે. ઓકે, ચલો, હવે હું છે એન્ટર આપું છું એટલે તમે લોકો જોઈ શકશો કે શું થાય છે. એન્ટર આપશો એટલે તમે લોકો જોઈ શકો કે 1 છે મળી ગયું. ક્લિયર છે? તો 1 આપણને મળી ગયું. અહીંયા આગળ જે કરવાનું હતું બીજું જે ટાસ્ક, રેડી? અહીંયા આગળ બીજું ટાસ્ક શું છે, તો કે અહીંયા આગળ તમે મેક્સ, મીન કોઈ બી વસ્તુ છે લખી શકો. તો અહીંયા આગળ હું મેક્સ લખી નાખું અને અહીંથી લઈને અહીંયા સુધીનો એરે છે સિલેક્ટ કરી નાખું. કાઉન્સ પૂરો કરીને એન્ટર આપું એટલે તમે લોકો જોઈ શકો કે આમ લખો, ડાયરેક્ટ વેલ્યુ લખો, અથવા વેલ્યુની બદલે છે 90 લખશો તો બી અહીંયા આગળ તમે લોકો શું કરી શકશો, તો કે તમે લોકો રોનો નંબર છે એ ગોતી શકો.
ઓકે, ચલો કઈ રોમાં 90 છે એ આપણને મળી ગયું. હવે આ 90ની સામેનો નંબર જોતો હોય તો એના માટે છે કયું ફંક્શન આવશે? તો કે એના માટેનું જે ફંક્શન છે વિદ્યાર્થી મિત્રો, એ જે ફંક્શન છે એનું નામ શું થશે? તો કે એ જે ફંક્શન છે એનું નામ છે, તમે લોકો જોઈ શકો કે ઇન્ડેક્સ ફંક્શન છે. બરાબર છે. ફંક્શનનું નામ શું છે? ઇન્ડેક્સ ફંક્શન છે. ઇન્ડેક્સ ફંક્શન શું આપશે? તો કે ઇન્ડેક્સ ફંક્શન તમે જે રો અને કોલમ કહેશો એમાંથી વેલ્યુ રિટ્રાઈવ કરી દેશે. જુઓ સમજો, ઇન્ડેક્સ ફંક્શન છે, અહીંયા આગળ એની સિન્ટેક્સ છે. સિન્ટેક્સમાં શું કહે છે? એરે. એરે એટલે કે શું થશે? આખો સમૂહ છે થશે. સમૂહ એટલે કે ક્યાંથી ક્યાં સુધી? તો કે આટલું છે થશે, કે જેની અંદર આપણે છે એ 2 કોલમ અને 3 રો છે સિલેક્ટ કરેલી છે. ક્લિયર છે? ઓકે. હવે આમાંથી તમારે કઈ રો અને કઈ કોલમની વેલ્યુ જોઈએ છે એ તમારે લખવાનું રહેશે. પહેલાં આવે છે રો નંબર, રો નંબર અહીંયા આગળ 1 લખેલું છે, બરાબર, પણ પરંતુ એનું આખું સૂત્ર છે લખવાનું રહેશે. પહેલાં આપણે સાદી રીતે સમજીશું, પછી આપણે બરાબર છે આગળ છે જશું. અને અહીંયા આગળ કોલમ નંબર છે, તો કે આ 2 જે છે એમાંથી કઈ લખવાનું છે? આ જે છે પહેલી કોલમ છે અને આ જે છે બીજી કોલમ છે. રેડી? ફરીથી ઇન્ડેક્સ ફંક્શન શું રિટર્ન કરશે? તમે જે રો કે કોલમનું કહેશો એમાંથી જે વેલ્યુ છે રિટ્રાઈવ છે કરી આપશે. ઓકે, ચલો તો પ્રેક્ટિકલી સમજીએ અને પછી છે આપણે આગળ છે જઈએ. તો સૌથી પહેલાં છે હું અહીંયા આગળ છે શું લખી નાખું? તો કે ઇન્ડેક્સ ફંક્શન છે લખી નાખું. રેડી? ઇન્ડેક્સ ફંક્શન લખ્યા પછી સૌથી પહેલાં છે આપણે શું સિલેક્ટ કરવાનું છે? તો કે એરે. એરે એટલે શું થશે? તો કે અહીંથી લઈને આટલા સુધીનો સમૂહ છે સિલેક્ટ થશે. ઓકે, આની અંદર આપણે કેટલા? તો કે 3 રો છે અને 2 કોલમ છે, એ તમે જોઈ શકો. હવે આમાંથી કઈ રોમાંથી વેલ્યુ જોઈએ છે? તો કે રો નંબર 1. રો નંબર 1 એટલે શું થશે? તો કે તમે લોકો સમજી શકો કે રો નંબર 1 એટલે શું થશે? તો કે આ શ્રવણવાળી કોલમ છે થશે. રેડી? આ પહેલી રો છે. હવે આ પહેલી રો છે એમાંથી કઈ કોલમ લખવાની છે? હું 1 લખું તો શ્રવણ મળશે અને 2 લખીશ તો શું મળશે? 90 છે મળશે. આપણે ચેક કરીએ એટલે તમને લોકોને આઈડિયા છે એ આવશે. રેડી? અહીંયા આગળ છે કોમા કરીને હું 1 લખું, એન્ટર આપશો એટલે તમે લોકો જોઈ શકો શ્રવણ છે મળી ગયું. પણ અહીંયા આગળ જો હું 2 લખીશ તો શું મળશે મને? તો કે તમે લોકો જોઈ શકો 90 છે મળે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ 1 તો આપણને ખબર હતી કે પહેલી રોમાંથી જોઈએ છે, પણ જ્યારે આપણને અહીંયા આગળ 1 જે છે, બરાબર છે, એટલે કે કઈ રોમાં આ વેલ્યુ છે એ આપણને ન ખબર હોય તો એ વખતે અહીંયા આગળ જે માહિતી લખેલી છે એ માહિતી અહીંયા આગળ લખવાની રહે. ઓકે, તો કઈ માહિતી છે અહીંયા આગળ લખેલી છે? હું અહીંયા આગળ 1 નંબરની કોલમ કરી નાખું છું. અહીંયા આગળ જે માહિતી લખેલી છે, કઈ માહિતી લખેલી છે? તો કે મેચ ફંક્શનની મદદથી તમે લોકો જોઈ શકો કે મેચ ફંક્શનની મદદથી છે આપણે જે રો નંબર લખીએ છીએ આખું ફંક્શન છે એ નીચેની બાજુ લખી નાખો એટલે તમારું કામ છે શું થઈ જશે? કમ્પ્લીટ થઈ જશે. હું આને કોપી કરી લઉં છું, અને આ 1ની જગ્યાએ શું કરી નાખું છું? આ વસ્તુ છે લખી નાખું છું. રેડી છે? એન્ટર આપશો એટલે તમને લોકોને છે, બરાબર છે, અહીંયા આગળ છે એ શ્રવણ છે મળી જશે. ક્લિયર છે? ફરીથી તમને લોકોને આખું ફંક્શન છે સમજાવી દઉં છું. ઓકે, અહીંયા આગળ છે તમે લોકો જોશો તો તમને લોકોને ફંક્શન છે આખું દેખાશે. રેડી? કયું ફંક્શન છે? ઇન્ડેક્સ ફંક્શન. શેના માટે આવશે? તો કે જે તે રોમાંથી વેલ્યુ રિટ્રાઈવ કરવા માટે. આમાં છે તમારે લોકોએ એરે છે લખવાનો છે, એટલે કે સમૂહ લખવાનો છે. રેડી? સમૂહ એટલે કયો થશે? તો કે આખો સમૂહ છે થશે. એમાંથી શું જોઈએ છે? કઈ રોમાંથી વેલ્યુ જોઈએ છે? તો આ જે આખું ફંક્શન છે એ તમને લોકોને છે શું કરી દેશે? તો કે રો નંબર આપશે. અને આ જે આખી રો આવે છે, આખી રો જે આવે છે એમાંથી પાછી કઈ કોલમ જોઈએ છે? તો એ આપણે અહીંયા આગળ છે લખેલું છે. તો બસ આવી રીતે નાના નાના કટકા કરીને તમે કોઈ બી વસ્તુ છે સમજીશો તો તમને લોકોને અહીંયા આગળ બધી માહિતી છે એ વ્યવસ્થિત રીતે છે સમજાઈ જશે. રેડી? હવે એન્ટર આપશો તમે લોકો જોઈ શકો અહીંયા આગળ છે મેક્સિમમ માર્ક્સવાળા જે વિદ્યાર્થી છે એની વેલ્યુ છે એ શું થાય છે? તો કે વેલ્યુ છે એ અવેલેબલ છે થઈ ગઈ છે એ તમે લોકો અહીંયા આગળ જોઈ શકો. રેડી? એકદમ સિમ્પલ છે. 2 ફંક્શન ભેગા કરીને રેડી તમારે લોકોએ છે શું કરવાનું છે? આની અંદર લખવાનું છે. તો આ થઈ ગયું એ મેક્સિમમ માર્ક્સવાળા સ્ટુડન્ટ છે એની વેલ્યુ છે, એનું નામ છે રિટ્રાઈવ કઈ રીતે કરવાનું. આમાં મેક્સિમમ પૂછી શકે, મિનિમમ પૂછી શકે. રેડી? બીજું નાનું એમ પૂછે તો અહીંયા આગળ તમે શું કરશો? મેક્સની બદલે સ્મોલ ફંક્શન લઈ લેવાનું. બીજું મોટું પૂછે તો અહીંયા આગળ મેક્સની બદલે શું કરી નાખવાનું? લાર્જ કરી નાખવાનું. રેડી? ફંક્શન છે કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરવા એ વસ્તુ છે શીખી લેવાનું. તો આટલી જે માહિતી હતી એ શેની અંદર હતી? તો કે આટલી જે માહિતી હતી એ ઇન્ડેક્સ અને મેચ ફંક્શન અંતર્ગત છે હતી. એકદમ ઇઝી છે.
હા, ખાસ બીજી માહિતી કે એક વખત છે આ બધી વસ્તુ લખી નાખવી. જે રીતે મેં છૂટું સમજાવ્યું છે એવી રીતે છે. પહેલાં છૂટું કરવું, પછી બધું કમ્બાઈન કરવું. ડાયરેક્ટ આખી ફોર્મ્યુલા ગોખવાનો કે ડાયરેક્ટ આખી ફોર્મ્યુલા લખી નાખવાનો આગ્રહ નહીં રાખવાનો. બરાબર? શું કરવું તો કે કટકા પાડીને સમજવાની ટ્રાય કરશો તો વધારે સારી રીતે માહિતી છે યાદ રાખી શકશો. બાકી 2-3 દિવસની અંદર એટલે કે થોડા દિવસની અંદર બસ હવે એક્ઝામ છે આવી જશે. તમારા લોકોની મહેનત છે એ સારી એવી કરેલી હશે, મહેનત છે તમારી રંગ લાવશે એવી મારી છે તમને લોકોને સૌને શુભેચ્છા. તો આજના લેક્ચરમાં આટલી માહિતી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. ત્યાં સુધી જય ભારત, જય હિન્દ.